ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પમ્પકિનનું શાક. તો એના માટે આપણે આ પમ્પકિન લીધું હતું, અડધું આપણે બનાવ્યું છે. આખું એક મોટું લીધું હતું, એમાંથી અડધું એમ. તો છાલ કાઢીને એને આપણે બીને બધું કાઢીને સુધારી લેવાનું આ રીતે. અને મસાલામાં આપણે સાદા મસાલા જે નોર્મલી આપણે ઘરમાં વાપરતા હોય એ જ. વઘાર માટે થોડુંક જીરું લીધું છે, હળદર, થોડીક હિંગ, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને ધાણા જીરું અડધી ચમચી ને 1 ચમચી લાલ મરચું, તેલ જોહે અને પાણી જોહે. તો તેલને આપણે ગરમ મૂકી દીધું. તો એમાં આપણે પહેલાં જીરું નાખીશું. જીરું થોડુંક લાલ થાય એટલે એમાં આપણે નાખીશું હિંગ અને આ પમ્પકિન. તો આમાં આપણે થોડીક હળદર નાખીશું. એનો કલર એકદમ આ રીતનો પીળો જ હોય છે. તો થોડીક હળદર નાખીશું આપણે, ટેસ્ટ પૂરતી થોડીક. અને મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. કેમ કે અત્યારે ઝાઝું લાગે છે, પછી ગળી જાય, એટલે મીઠું આપણે એ પ્રમાણે નાખવાનું એમ. તો આને આપણે ફેરવી લઈશું આ રીતે, મિક્સ કરી લઈશું. તો થોડીક વાર આને આપણે ઢાંકીને પાકવા દઈશું આમાં તેલમાં. પછી આપણે બીજા મસાલા નાખીશું. અને અરુસ કિચનના આપણે 80% વ્યુઅર્સ એવા છે જેને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એમ. તો પ્લીઝ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આને આપણે પાકવા દઈશું થોડી વાર. તો આને આપણે હવે જોઈ લઈશું. 5 મિનિટ જેવું પાકવા દીધું છે આપણે. વચ્ચે 1-2 વાર હલાવી લીધું. જેટલું તેલમાં પાકે એટલું એકદમ સરસ થઈ જાય, ફટાફટ પાકી જાય છે ને સરસ થાય સ્વાદમાં એમ. તો આ રીતે આપણે ચેક કરી લેવાનું. આ રીતે ચાકુ જાય એટલે થઈ જાય. હવે આપણે આમાં મસાલો નાખીશું. ખાઈને જોઈ લેવાય. આ મેં થોડુંક ખાધું એમ કે કાચું નથી લાગતું એટલું, એટલે એને આપણે 50થી 60% પાકી ગયું. આમાં આપણે હવે લાલ મરચું નાખી દઈશું અને ધાણા જીરું નાખી દઈશું. આ મસાલો નાખીને થોડીક વાર પાકવા દઈશું, ઢાંકીને 1 મિનિટ માટે. એટલે મસાલો બધો સરસ પાકી જાય આપણો. તો હવે આપણે જોઈ લઈએ. 1 મિનિટ જેવું થયું. એટલે મસાલો બધો આમાં સરસ પાકી જાય, ચડી જાય મસાલો. હવે આપણે આમાં થોડુંક પાણી નાખીશું. આની ઉપર થોડુંક હોય એટલું પાણી નાખવાનું એમ, આ રીતનું. હવે આને પકાવી લઈશું આપણે ઢાંકીને. હવે આપણે જોઈ લઈશું. આ રીતે સરસ પાકી જાય રસામાં. આ રીતનું થોડુંક રસ બસતું રાખવાનું. ધાણા ભાજી તમારે ઉપરથી નાખવી હોય તો નાખી શકો એમ. અને આનો ટેસ્ટ થોડોક મીઠો હોય, તો તમારે ઉપરથી લીંબુ નાખવું હોય તો લીંબુય નાખી શકો. એકવાર ચેક કરી લઉં આપણે. એકદમ સરસ પાકી ગયું. તો થોડાક આપણે એમાં ધાણા નાખીશું લીલા.
અને ગેસ બંધ કરી દો. તો આ રીતનું થોડુંક રસ બસ્તું કરવાનું. તમે ભાત આયરે ખાઈ શકો અને રોટલી પરોઠા ગમે એની આયરે ખાઈ શકો એમ. તો આને આપણે સર્વ કરીશું. તો આપણે કાઢી લીધું છે બધું. ઉપરથી થોડાક ધાણા નાખીશું આ રીતે. આ દેશી ધાણા છે, આની સુગંધ બહુ સરસ હોય છે. તો તૈયાર છે આપણું પમ્પકિનનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ પમ્પકિનનું શાક. તો પમ્પકિનને કોળું કહેતા હોય છે, કદ્દુય કહેતા હોય છે. અલગ અલગ ભાષા અલગ અલગ દેશમાં વપરાતી હોય, રાજ્યમાં, દેશમાં સોરી. આપણે દેશ જ કહીએ ને. હા એમ.